સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઠંડા પીણામાં પીતા પહેલા સાવધાન સોડાની બોટલમાંથી કાન ખજૂરો મળી આવ્યો છે। ખાદ્ય પદાર્થ બાદ હવે સોડામાંથી કાન ખજૂરો નીકળ્યો છે। સરખેજના ગંજપાન પાર્લરની આ ઘટના છે। યુવકે ખરીદેલી સોડામાં કાન ખજૂરો મળી આવ્યો છે। વિડીયો વાયરલ થતા કોર્પોરેશને પાર્લરને સીલ કર્યું છે। વધુ એક ઘટના આરોગ્ય સાથે ચેડા થતી એક ઘટના સામે આવી છે। કાન ખજૂરો નીકળી આવ્યો છે। સોડાની બોટલમાંથી આ કાન ખજૂરો મળી આવ્યો છે। અમદાવાદમાં ઠંડા પીણા પીતા પહેલા તમે સાવધાન, સોડાની બોટલમાંથી કાન ખજૂરો મળી આવ્યો છે। અનેકવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર ખાદ્ય પદાર્થ બાદ હવે સોડામાંથી કાન ખજૂરો નીકળ્યો છે। તો આપણી સાથે સંવાદદાતા જયેશ જોડાયેલા છે। જયેશ, ફરી એક કિસ્સો સામે આવ્યો છે। સોડાની બોટલમાંથી કાન ખજૂરો મળી આવ્યો છે। કે લોકો જે ભોજન આરોગી રહ્યા છે અથવા ઠંડા પાણી પી રહ્યા છે, તેમાં કેવા પ્રકારની જે આરોગ્યને ચેડા કરતી ઘટનાઓ સામે આવે છે। તેમાં ભોજનમાં હવે જે ઠંડા પીણા જે છે તેમાંથી પણ આ પ્રકારની જીવાતો છે તે નીકળવાની શરૂઆત થઈ છે। ત્યારે એક દિવસ પહેલા સરખેજની જે ગંજપાન પાર્લર છે ત્યાંથી એક યુવકે છે તે ફરાળી સોડા છે પીધી હતી અને ફરાળી સોડામાંથી 2 કાન ખજૂરા છે તે જોવા મળ્યા છે, જેનો આ વિડીયો છે તે આપ જોઈ શકીએ છીએ। માંથી પણ ઘટનાનો છે તે પોતાની જે નિંદ્રા છે તેમાંથી અને જે સરખેજનું ગંજપાન પાર્લર છે તેને સીવવામાં આવ્યું છે। તેની સાથે સાથે હવે જે ખાણીપીણી બજારો છે કે જ્યાં આ પ્રકારે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે ત્યાં પણ ચેકિંગના આદેશ છે તે આપવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં જે કાર્યવાહી કરવામાં આવી છે કે રાત્રે ખાણીપીણીની બજારો ભરાય છે ત્યાંથી પણ સેમ્પલ છે તે લેવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વિવિધ વિસ્તારમાં જે રાત્રિ ખાણીપીણીની બજારો ચાલે છે ત્યાં ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાની સૂચનાઓ છે તે અધિકારીઓને આપી છે। ત્યારે આરોગ્ય વિભાગની ટીમ પણ હવે આમાં જોડાય છે। ફૂડની સાથે સાથે જે હેલ્થની ટીમ છે એએમસીની તે પણ કાર્યવાહી કરી રહી છે અને સેમ્પલ લેવાની જે પ્રક્રિયા છે તે આજથી શરૂ કરવામાં આવી છે। પરંતુ જે સૌથી મોટો સવાલ છે કે જ્યારે વિડીયો છે તે વાયરલ થાય છે ત્યારબાદ તંત્ર હરકતમાં આવે છે, ત્યારે તંત્રની જવાબદારી છે કે તે અઠવાડિયે છે તે કામગીરી કરે અને જે રેસ્ટોરન્ટો છે જેમાં મોટા મોટા રેસ્ટોરન્ટો હોય કે પછી 3 સ્ટાર 5 સ્ટાર જે રેસ્ટોરન્ટો છે ત્યાંથી પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી રહી છે। ત્યારે હેલ્થ અને જે ફૂડ વિભાગની ટીમ છે એએમસીની તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। શું સવાલ એ પણ થઈ રહ્યો છે કે લોકોએ પોતે જ પોતાના જે આરોગ્યની કાળજી છે તે લેવી પડશે, જ્યારે એએમસીના અધિકારીઓ કે જેની જવાબદારી બને છે એ અધિકારીઓ શા માટે એસી ઓફિસોમાંથી બહાર નથી નીકળતા અને લોકોના આરોગ્ય સાથે આ પ્રકારે ચેડા થતા આવતા રહ્યા છે અને હજુ પણ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું લોકોએ છે તે વિડીયો ઉતારી અને વાયરલ કરવો પડશે ને ત્યારબાદ જ એએમસી તંત્ર કામ કરશે કે પછી પોતાની જવાબદારી સમજી અને જે રેગ્યુલર અને રૂટીનની કાર્યવાહી કરવાની થતી હોય છે તે કરશે, એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। જી જયેશ, વિડીયો લોકો દ્વારા વાયરલ કરવામાં આવતો હોય છે તો જ તંત્ર તો પણ આંખ તેમની નથી ખુલતી અને હવે એક બાદ એક વિડીયો આ પ્રકારના સામે આવી રહ્યા છે। દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે કોર્પોરેશને જે સીલ પાર્લરને કરી દીધું છે, હાલ કેવા પ્રકારની કાર્યવાહી શું કરવામાં આવી રહી છે વિડીયો વાયરલ થયા બાદ? હજી ચોક્કસથી જે આ સોડાનો છે તે વિડીયો વાયરલ થયો છે તે ફરાળી સોડા મૂળ રાજકોટની છે અને અમદાવાદના સરખેજ પાન પાર્લર જે ગંજ પાન પાર્લર આવેલું છે ત્યાં વેચાઈ રહી હતી। એ દરમિયાન એક યુવક છે તે આ સોડાની બોટલ ખરીદે છે અને ત્યારબાદ તેમાં સોડા પીવે છે અને ત્યારબાદ તેને ખ્યાલ આવે છે કે આમાં 2 કાન ખજૂરા છે અને ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો છે તે યુવક દ્વારા બનાવી અને વાયરલ કરવામાં આવે છે અને એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। મીડિયા એની નોંધ લે છે, ત્યારબાદ એએમસીનું જે તંત્ર છે તે દુકાન ઉપર પહોંચે છે અને એ દુકાનને સીલ કરવાની પ્રક્રિયા છે તે કરે છે। ત્યારે ફરી સવાલ એ જ ઉઠી રહ્યા છે કે લોકો છે તે પૈસા ખર્ચી અને હોટલો અને રેસ્ટોરન્ટોમાં જઈ રહ્યા છે, ત્યારે રેસ્ટોરન્ટ માલિકો છે તેમની પણ કેટલીક જવાબદારીઓ છે તે નક્કી થવી જોઈએ। જ્યારે અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા હતા ત્યારે સરકાર એ પ્રકારના નિયમો લઈને આવી હતી કે જ્યાં લોકો રેસ્ટોરન્ટમાં જમવા જશે ત્યાં એક કિચન આવેલું છે, એ કિચનમાં છે તે
પારદર્શક લોકો જોઈ શકે એ પ્રકારે કાચની વ્યવસ્થા છે તે કરવામાં આવશે, પરંતુ અને ત્યારબાદ એ પ્રકારનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું હતું કે જે જગ્યા જે રેસ્ટોરન્ટ ઉપર લોકો જમવા જાય છે ત્યાં તેમને હેલ્ધી ખાવાનું મળી રહે તે માટે લોકો તેના રેસ્ટોરન્ટના કિચનની પણ મુલાકાત લઈ શકે એ પ્રકારના નિયમો છે તે સરકાર લઈને આવી હતી, પરંતુ એ નિયમો હવે ઉલાળ્યો થતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે નિયમ ઘડવામાં આવે છે ત્યારબાદ થોડા દિવસો સુધી તેનું ચેકિંગ થાય છે, તેના લાગુ કરવા માટે પગલાઓ લેવામાં આવે છે અને ત્યારબાદ સમય વીત્યા બાદ એ સ્થિતિ છે તે ઠેરની ઠેર આવીને ઊભી રહી છે અને આ પ્રકારે લોકોના આરોગ્ય સાથે ચેડાઓ થતા રહે છે. જ્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું ભાન થયા બાદ જ્યારે લોકો છે તે રેસ્ટોરન્ટ અથવા મેનેજરોને ફરિયાદ કરતા હોય છે ત્યારે પણ સંતોષકારક જવાબ છે તે નથી મળતો. એ પછી કોર્ટયાર્ડ મેરિયટ હોટલ હોય કે ત્યાંથી પણ ભોજનમાં અગાઉ પણ આ પ્રકારે ખાવામાંથી અખાદ્ય વસ્તુઓ છે તે નીકળી હતી અને ત્યારબાદ ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી. જ્યારે આવી મોટી હોટલો સામે કોર્પોરેશન આ ખાડા કાન કરે છે ત્યારે સવાલ એ ઉઠે છે કે જો કોર્પોરેશન પોતાની જવાબદારી નહીં સમજે તો શું લોકો છે તે કેટલું પોતાના આરોગ્યનું ધ્યાન રાખશે? એક તો તે જમવા માટે પૈસા પણ આપે છે ને એવામાં લોકોએ ખુદ પોતે કાળજી રાખવી પડે છે કે તેમના ભોજનમાં કોઈ આ પ્રકારે જીવાત અથવા તો અખાદ્ય વસ્તુ છે તે નથી મળી રહી ને ત્યારે સવાલ એ જ ઉઠી રહ્યા છે તંત્ર અને સરકાર સામે કે જ્યારે નિયમો બનાવવામાં આવ્યા છે તો એનું પાલન થાય, તેનું રેગ્યુલર મોનિટરિંગ થાય એ જવાબદારી એએમસી તંત્રની છે, પરંતુ એએમસી તંત્ર ક્યાંક ને ક્યાંક ઊણું ઉતરતું હોય એ પ્રકારની સ્થિતિ છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે, કારણ કે રોજ બરોજ આ પ્રકારની ઘટનાઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને લોકો હવે જાગૃત બન્યા છે, જેથી કરી અને આવા વિડીયો સામે આવે છે અને વિડીયો સામે આવ્યા બાદ પણ તમામ કિસ્સાઓમાં કોર્પોરેશન કાર્યવાહી છે તે નથી કરી રહ્યું. હવે જ્યારે અમદાવાદમાં મોટા પ્રમાણમાં આવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે એએમસી અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અધિકારીઓ જેમાં હેલ્થ અને ફૂડ વિભાગના અધિકારીઓ છે તેમને ચેકિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે અને આજથી આ કાર્યવાહી છે તે એએમસી શરૂ કરશે.